હરે કૃષ્ણ. પરમ પૂજ્ય રાધાનાથ સ્વામી મહારાજના વચનામૃત શ્રૃંખલામાં આજે વિષય છે યોગની વાસ્તવિક પરિભાષા. શ્રી કૃષ્ણ વર્ણન આપે છે કે વાસ્તવિક યોગનો અર્થ પોતાના નિર્ધારિત કાર્યોનો ત્યાગ કરવાનો નથી, પણ પોતાના મન અને ઇન્દ્રિયોને શ્રી કૃષ્ણમાં કેન્દ્રિત કરવા કાર્યરત રહેવાનું છે. પણ યોગની સફળતાનું મૂળ મંત્ર છે મન પર નિયંત્રણ. શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 6 અધ્યાયમાં કહે છે, બંધુર આત્મનસ્તસ્ય યેનાત્મૈવાત્મના જિતઃ અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તતાત્મૈવ શત્રુવત. નિયંત્રિત મન તમારો પરમ મિત્ર છે અને અનિયંત્રિત મન સૌથી ભયંકર દુશ્મન. તો પછી નિયંત્રિત મનનો અર્થ શું? શ્રી કૃષ્ણ સમજાવે છે કે નિમ્ન ભાવની પ્રવૃત્તિઓને ઉચ્ચ ભાવની પ્રવૃત્તિઓમાં લગાડવું. મનથી નિમ્ન ઇન્દ્રિયો છે અને મનથી ઉચ્ચ બુદ્ધિ. જો તમારું મન ઇન્દ્રિયોના વેગના વશ પર આધારિત છે તો એ તમારો પરમ શત્રુ છે. પણ જો તમારું મન ઉચ્ચ બુદ્ધિમત્તાના વિચારોને સ્વીકારે છે તો એ તમારો પરમ મિત્ર છે. તો પછી સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય, આ ઉચ્ચ બુદ્ધિમત્તા એટલે શું? એને સમજવું બહુ સહેલું છે. ઉચ્ચ બુદ્ધિમત્તા છે ગુરુ અને શ્રી કૃષ્ણના વચન. સામાન્યતઃ લોકો એનો અર્થ એમ સમજે છે કે સાચા અને ખોટાની વચ્ચેનો અંતર સમજવાની શક્તિ. પણ વાસ્તવમાં ઉચ્ચ બુદ્ધિમત્તા ભગવાનની વાણી જે શાસ્ત્રોમાં લિખિત છે અને ગુરુ દ્વારા પ્રાપ્ય છે. એટલે જ શ્રી કૃષ્ણ કહે છે, વ્યવસાયાત્મિકા બુદ્ધિર એકેહ કુરુનંદન બહુ શાખા યનંતશ્ચ બુદ્ધયો અવ્યવસાયિનમ. જે આ પથ પર છે તે દ્રઢ નિશ્ચયી છે, હેતુ એમનો અને ધ્યેય એક જ છે. પણ જે આ પથ પર નથી તેમની બુદ્ધિ ધ્યેય પર કેન્દ્રિત ન હોવાથી અસમંજસમાં ઘેરાયેલી હોય છે. અને એટલે ગુરુ, સાધુ અને શાસ્ત્રની વાણી પર અમલ કરવાથી સરળ થઈ જાય છે, કારણ કે આપણને કેવલ એમની અધિકારીતા સ્વીકારી એનું પાલન કરવાનું છે. એથી વિપરીત મન ઘડંત વિચારો પર કાર્યરત રહેવાથી આપણા સૌથી ભયંકર શત્રુ સાથે મિત્રતા કરવા સમાન છે. પણ ઘણીવાર એવું પણ બને છે કે માયા તમારા મનના કુવિચારોના રૂપમાં અસુરને મોકલે છે, જે તમને તમારા અંગત શુભચિંતક મિત્ર સમાન લાગે છે. અને એટલે જો આપણા જીવનમાં વરિષ્ઠ ભક્તોનું માર્ગદર્શન નહીં હોય તો આપણે આ શત્રુરૂપી મિત્રને ઓળખી નહીં શકીએ. હરે કૃષ્ણ.